રાજકોટવાસીઓના મેળાની મજા બગાડી છે। રાજકોટમાં ધોધમાર વરસાદની શરૂઆત। લોકમેળાના ગ્રાઉન્ડમાં ધોધમાર વરસાદ થતા પાણી ભરાઈ ગયા। વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। એક તરફ જન્માષ્ટમીનો મેળો કે જે 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, એવામાં અત્યારે રાજકોટમાં ધોધમાર વરસાદ, જેને કારણે આ મેળાની મજા પણ બગડી ગઈ છે। દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જે મેળાનું ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે। લોકમેળાના 3 થી 4 દિવસ વરસાદ ન આવે તેવી સૌ કોઈ લોકો પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે લાખો લોકો છે તે મેળો માણતા હોય છે। બીજી તરફ રાઇડ સંચાલકો છે તે કરોડો રૂપિયાનું રોકાણ કરીને આ લોકમેળામાં પોતાની રાઇડ્સ છે, પોતાના સ્ટોલ છે તે નાખતા હોય છે। આ 3 થી 4 દિવસ વરસાદ વિરામ લે તેવી આશા રાખી રહ્યા છે। બીજી તરફ હજુ રાઇડ્સની મંજૂરી નથી મળી, એટલે કે રાજકોટના લોકમેળાને આ વખતે વિઘ્ન ઉપર વિઘ્ન છે તે નડી રહ્યા છે। હવે આજે જોવાનું રહેશે કે જે રાઇડ્સને છે તે મંજૂરી મળે છે કે કેમ। જો રાઇડ્સને મંજૂરી મળે તો બીજી તરફ વરસાદ ચાલુ રહેશે તો પણ રાજકોટનો મેળો છે તે ફીકો જ રહેશે, કારણ કે વરસાદમાં કોઈ મેળાની મજા છે તે નહીં માણી શક્યા। જોઈ શકાય છે સવારથી જ લોકો આવતા હોય છે, પરંતુ આજે વરસાદના લીધે ને રાઇડ્સને મંજૂરી નથી મળી તેના લીધે કોઈ પણ પ્રકારે લોકો છે, એક પણ વ્યક્તિ છે તે આ મેળામાં દેખાતું નથી। બાકી ગ્રામ્ય વિસ્તારના લોકો સામાન્ય રીતે સાતમ આઠમના દિવસે સવારથી જ મોટી સંખ્યામાં મેળામાં આવતા હોય છે, પરંતુ વરસાદના લીધે રાઇડ્સને મંજૂરી નથી મળી, એના લીધે એક પણ વ્યક્તિ છે કોઈ ચકડી ફરકતું ન હોય તેવું આ મેળામાં અત્યારે લાગી રહ્યું છે। આશા છે તે કરી રહ્યા છે કે એક તો વરસાદ વિરામ લે 3 થી 4 દિવસ ને બીજી તરફ રાઇડ્સને મંજૂરી મળે એટલે પહેલાની જેમ જ દર વર્ષની જેમ જ લોકો છે તે મેળાની મજા માણી શકે। હવે જોવાનું રહેશે કે રાઇડ્સને મંજૂરી મળે છે કે કેમ। તો બીજી તરફ વરસાદ પણ આ 3 થી 4 દિવસ વિરામ લે તેવી લોકો અને રાઇડ સંચાલકો તમામ લોકો છે તે આશા રાખી રહ્યા છે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।